મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટે ગુજરાતમાં લાખો દરિયા ખેડૂતો અને માછીમારો માટે એક ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે। વર્ષો જૂતી માંગણીઓનો આજે અંત આવ્યો છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો છે। ગુજરાતના દરિયા ખેડૂતો અને માછીમાર સમુદાયના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકારે એક બહુ મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં યાત્રિક બોટના ડીઝલ પર મળતી વેટ રાહત યોજનામાં ક્રાંતિકારી ફેરફાર મંજૂર કરવામાં આવ્યો છે। સરકારના નિર્ણયથી અમરેલીના જાફરાબાદ સહિત સમગ્ર ગુજરાતના હજારો માછીમારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અગાઉના નિયમ મુજબ ડીઝલ વેટ સબસિડીનો લાભ માત્ર 20 મીટરથી ઓછી લંબાઈ ધરાવતી યાત્રિક બોટોને જ મળતો હતો, પરંતુ હવે સરકારે માછીમારોના વ્યાપક હિતમાં 20 મીટરની મર્યાદાને સંપૂર્ણપણે દૂર કરી દીધી છે। આ સુધારાના પગલે હવે 20 મીટરથી વધુ લંબાઈ ધરાવતી અને ડીપ સી ફિશિંગ બોટોને પણ સબસિડીનો સીધો લાભ મળશે। પાત્રતા ધરાવતી તમામ બોટોને સરકાર તરફથી એક વિશેષ ડીઝલ કાર્ડ આપવામાં આવશે। આ કાર્ડના આધારે માછીમારોને પ્રતિ લીટર મહત્તમ 15 રૂપિયા સુધીની વેટ રાહત મળશે। સરકારના એક જ નિર્ણયથી રાજ્યની 18,000થી વધુ નોંધાયેલી યાંત્રિક ફિશિંગ બોટોને સીધો આર્થિક ફાયદો થશે। દરિયામાં ફિશિંગ ઓપરેશન દરમિયાન ડીઝલનો ખર્ચ સૌથી મોટો ભાગ ભજવે છે। આ નિર્ણયથી નાના, મધ્યમ અને મોટા તમામ વર્ગના માછીમારોનો દૈનિક ડીઝલ ખર્ચ નોંધપાત્ર રીતે ઘટશે અને તેમની આવકમાં વધારો થશે। સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ સ્પષ્ટતા કરી છે કે આ યોજનાનો લાભ મેળવવા માટે જે તે ફિશિંગ બોટની નોંધણી રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર થયેલી હોવી અનિવાર્ય છે। આ સાથે જ બોટ માલિક પાસે માન્ય ફિશિંગ લાયસન્સ હોવું પણ ફરજિયાત રહેશે। જે માછીમારોએ હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ નથી કરી તેમને તાત્કાલિક નોંધણી કરાવી લેવા અપીલ કરવામાં આવી છે। માછીમારોની વર્ષો જૂની માંગણી સંતોષાતા જાફરાબાદ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોના માછીમાર અગ્રણીઓ અને બોટ એસોસિએશનો દ્વારા નિર્ણયને આવકારવામાં આવ્યો છે। આ ઐતિહાસિક રાહત આપવા બદલ સમગ્ર માછીમાર સમાજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીનો હૃદયપૂર્વક આભાર માન્યો છે। હાલમાં જે ગુજરાત સરકાર તરફથી માછીમારો માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો, માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ મત્સ્ય ઉદ્યોગ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબે સંયુક્તમાં જે નિર્ણય લીધો છે કે અત્યાર સુધીની અંદર બોટોની અંદર 20 મીટર સુધીની જે બોટ હોય એને જ ડીઝલમાં બનાવવામાં આવતો। આ નિર્ણય લેવાથી તમામ માછીમારોને ફાયદો થવાનો છે કે 20 મીટરની ઉપરથી તમામ બોટોને જે ડીઝલ નુકસાની થતી એ ટ્રીટમેન્ટ માટે, તો હાલમાં આ નિર્ણયને કારણે તમામ માછીમારોને ફાયદો થવાનો છે। એટલે માછીમાર સમાજની અંદર સરકાર ભારતીય જનતા પાર્ટીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જીતુભાઈ વાઘાણી પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ અને આભાર વ્યક્ત કરે છે કે તેમણે આવો સરસ મજાનો નિર્ણય લઈ માછીમારોને ફાયદો થાય એવો અમને અમારા માટે આ નિર્ણય લીધો છે।